આ મહુવાની એવી તો કઈ જગ્યા છે જ્યાં લોકોના ટોળે ટોળા આવી રહ્યા છે? તો તમે પણ હરસ મસા અને ભગંદરની સમસ્યાથી કંટાળી ગયા છો? તો હવે આ સમસ્યાથી રાહત મેળવવાનો સમય આવી ગયો છે. જે લોકોને રાહત મળી તે શું કહી રહ્યા છે સાંભળો. હું છું વેદ એસ કે ખાન. બરાબર, આપણે હરસ મસા ભગંદરનો 100% ગેરંટીથી ઇલાજ છે. ઇલાજીનું કામ કેવું છે આપણે ન કહેવાય, આપણા દર્દી કહેવાય. આપણા દર્દી રાકેશભાઈ હારે વાત કરો. મારું નામ રાકેશભાઈ અરજીભાઈ ભીલ નેસવડ રહું છું હાલમાં. મને 2 વર્ષ પહેલા હરસ મસાબની તકલીફ હતી. મેં સર્જન સાહેબો પાસે હનુમત હોસ્પિટલ 2-3 ઠેકાણે બતાવ્યું હતું, પણ રાહત ન થઈ. છેવટે મને ઓપરેશન કરવાનું કીધું, પણ મેં ઓપરેશન ના કરાવ્યું. અને મેં પેપરમાં જાહેરાત જોઈ અને સાહેબનું મેં નામ વાંચ્યું કે રાજસ્થાનથી પઠાણ સાહેબ આપણે એક સિટીઝન ગેસ્ટ હાઉસમાં આવે છે. તે હું ત્યાં 6 મહિના પહેલા બતાવવા ગયેલો. મેં સાહેબ પાસે તપાસ કરાવી તો સાહેબે એમ કીધું કે 2-3 મસા છે રાકેશભાઈ, તો તમને દવા કરાવી આપું, તમને હું ગેરંટી લઉં છું. એટલે મેં કઈ વાંધો સાહેબ, દવા કરી નાખો. એટલે તપાસ કરાવી એટલે બીજા તરત 5-10 મિનિટમાં હું પછી ઘરે આવી ગયો. એટલે 2-5-10 દિવસમાં કામે પણ જવા થયું. અત્યાર સુધીમાં હાવ રાહત છે, કોઈ જાતની તકલીફ મને નથી. આજની તારીખમાં મારા મામા ભરતભાઈ જેઠાભાઈ મકવાણા નેસવડ, એને તકલીફ મસાની હતી, એને પણ આજે લઈને આવ્યો હતો. અને આજે પણ દવા કરી એટલે અત્યારે રાહત જ છે હાલમાં. અને ઘણા તકલીફ હોય તો સિટીઝન ગેસ્ટ હાઉસમાં સાહેબ 11 થી 15 તારીખમાં આવે છે. જેને દવા કરાવી બહુ સારું કામ છે અને ઓછા ભાવે સસ્તા ભાવે સાહેબ રિઝલ્ટ આપે છે. તમારું નામ શું? જગદીશભાઈ. જગદીશભાઈ, તમારા ગામનું નામ? સાહેબ પાસે આવ્યા પછી શું કેવું લાગ્યું તમને? સારું. સારું. શું તકલીફ શું હતી તમને? જયારે આપણે દવાખાને ગયા તો ના, એ લોકો એમ કીધું છે કે આમાં રસી થઈ ગયા છે અને કલાકમાં તમારે ઓપરેશન કરાવવું પડે. બરાબર. તો મેં એને પૂછ્યું કે ઓપરેશન કરાવીએ એની આપણે ડિપોઝિટ શું ભરવાની? તો એ લોકો એમને 25,000 કીધા. બરાબર. તો કલાકમાં ઓપરેશન કરવાનું. પછી અમને અહીંયા એક ભાઈબંધે સીંધું એટલે અમે અહીંયા આવ્યા. બરાબર. તો અમને સાહેબે કીધું છે કે હું મટાડી દઉં અને અમે સાહેબ પાસે દવા લીધી, અમને મટી ગયું છે. બરાબર. કેટલા દિવસની દવા? 3 દિવસની. 3 દિવસ. 3 દિવસમાં આપણને રાહત થઈ ગઈ. વેદ એસ કે ખાન તમને દર મહિનાની 11 થી 15 તારીખે સિટીઝન ગેસ્ટ હાઉસમાં મળશે. વધારે જાણકારી માટે આપેલ નંબર પર સંપર્ક કરો.